સુરતના રાંદેર સ્થિત કોઝવે છેલ્લા 137 દિવસથી બંધ છે। ઉકાઈમાંથી પાણીની આવકને પગલે આ કોઝવે પાણીમાં ગરકાવ હતો। તંત્ર દ્વારા કોઝવેના માર્ગ પર સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। કોઝવેની પેરામીટર વોલને બેરિકેડિંગ કરવાની કામગીરી શરૂ કરાઈ છે। 2 થી 3 દિવસમાં કોઝવે પર વાહન વ્યવહાર શરૂ થાય તેવી પણ શક્યતા છે। કોઝવેનો માર્ગ ખુલતાની સાથે વાહન ચાલકોને મોટી રાહત મળશે। સતત પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે સુરતનો રાંદેર સ્થિત વિયરકમ કોઝવે છે તે સતત પાણીમાં ગરકાવ હતો અને 137 દિવસ સુધી આ કોઝવે બંધ રહ્યા બાદ હવે આ કોઝવેને ફરી શરૂ કરવા માટેની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। તસવીરો સીધા બતાવવાનો પ્રયાસ કરીશું રાંદેર સ્થિત વિયરકમ કોઝવેના કે જ્યાં તંત્ર તરફથી જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે જે લોખંડની જે બેરિકેડિંગ છે તે હવે મારવાની શરૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે સામાન્ય દિવસોની અંદર અહીંથી વાહનોની ભારે અવરજવર રહે છે અને જે પ્રમાણે ચોમાસા દરમિયાન છે તે વિયરકમ કોઝવે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હતો અને તેના કારણે જે તંત્ર તરફથી વિયરકમ કોઝવેનો માર્ગ છે તે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। 137 દિવસ સુધી આ કોઝવે છે તે સતત બંધ રહ્યો હતો અને હવે જ્યારે ઉકાઈ ડેમની સપાટી પણ લેવલમાં આવી ગયા બાદ હવે તંત્ર તરફથી જે વિયરકમ કોઝવેને ફરી શરૂ કરવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને બેરિકેડિંગ લગાવવા પાછળનું કારણ એ છે કે અગાઉ પણ સામાન્ય દિવસોમાં આ પ્રમાણે બેરિકેડિંગ લાગ્યું હોય છે, પરંતુ જે પ્રમાણે ચોમાસા દરમિયાન છે તે વિયરકમ કોઝવે સતત ઓવરફ્લો રહેવાના કારણે આ બેરિકેડિંગ તંત્ર તરફથી છે તે કાઢી નાખવામાં આવ્યા હતા અને પાણીનો જે પ્રવાહ છે તે સૂર્યપુત્ર તાપી નદીની અંદર સરળતાથી નીકળી જાય તે માટે આ વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે પાણીનું લેવલ ઘટતાની સાથે હવે કોઝવેને સંપૂર્ણ રીતે ફરી કાર્યરત કરવા માટેની કામગીરી છે તે આજથી શરૂ કરી દેવામાં આવી છે। એટલે 1-2 દિવસની અંદર તંત્ર તરફથી વિયરકમ કોઝવે છે તે વાહન વ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।